હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. ફાઇનલી શિમલામાં સ્વાગત છે તમારું. હું છું આશીષ પ્રજાપતિ. આજે હું તમને આખો દિવસ શિમલા જેટલું બી હરીશું ફરીશું એમાં શિમલા કવર થશે. હાલ તો હોટલમાં ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. સો બહારનો નજારો તમે જોઈ રહ્યા છો હાલ. ને રાત્રે અહીંયા આવ્યા હતા, નાઇટ સ્ટે અહીંયા કર્યું હતું આ હોટલમાં. સુપર છે આ હોટલ, ઘણી સારી છે. નાવ બ્રેકફાસ્ટ કરી લઈએ. બધા આવી ગયા છે. હું આ પેકેજ કિંગ હિલ્સમાંથી કર્યું હતું. કિંગ હિલ્સ કરીને છે, એમાંથી શિમલા મનાલીનું પેકેજ કર્યું હતું. બ્રેકફાસ્ટ માટે બધા ભેગા થઈ ગયા છે. હવે આઉટસાઇડ જવાનું છે, તો ચાલો. બાજુ સ્ટોપ કર. તો ટેમ્પો ટ્રાવેલર આવી ગઈ છે, જેની અંદર સરસ છે સિટિંગ અરેન્જમેન્ટ, બધી રીતના સરસ. હવે આપણે જઈ રહ્યા છે, આઈ થિંક ત્યાં કુફરી કરીને છે, એ પ્લેસ પર જઈ રહ્યા છે. ત્યાં એડવેન્ચર છે, પછી પર એક પોઈન્ટ છે ને એવું બધું બતાવશે. આગળ આપણે જઈશું તો જોઈશું. મારું બી ફર્સ્ટ ટાઈમ છે. ઓકે, આખા દિવસની ગાઈડલાઈન ટ્રાવેલ મેનેજર આપશે. जो आपने देखा था वहाँ पे आप बहुत ही 108 कहीं से भी आप देख सकते, इतनी शिमला में कहीं से भी आप देख सकते है ना. इसके बाद जो वहाँ पे आप ऊपर जाओगे ना तो देखोगे 3-4 गार्डन है, बहुत ही प्यारे प्यारे. मज़ा आएगा आपको. ऊपर जाने के बाद व्यू भी बहुत तगड़ा रहता है. उसके बाद हम नीचे उतरने के बाद हम स्कैंडल पॉइंट देखेंगे, चर्च देखेंगे. नॉर्थ इंडिया का ओल्डेस्ट सेकंड चर्च है ना. तो ये चर्च वगैरह देखने के बाद द रिज देखेंगे, मॉल रोड देखेंगे. ઓકે, તો ફાઇનલી આવી ગયા છે કુફરીમાં. હવે અહીંયા પાર્ક છે, એડવેન્ચર છે, ગાર્ડન છે, ઘણી બધી વસ્તુઓ છે એક જ પ્લેસ પર. બહુ બધી વસ્તુઓ કવર કરાય એવી છે, બટ આપણે જોઈએ સમય અનુસાર કેટલું કવર થાય છે. ઓકે, ચલો. ચાલતા ચાલતા આગળ આવીશું એટલે પછી અહીંયા ઘોડા, ખચ્ચર એ બધાના અહીંયા ભાવતાલ થતા હોય છે. અને આપણે હજી આનાથી ઉપર જવાનું છે, 3-4 કિલોમીટર ઉપર. એટલે ચાલીને જવાય એવું નથી, તો આપણે ખચ્ચર રાઈડ કરીએ. ઘોડા જેવું હોય છે. અને અહીંયા નક્કી કર્યું છે કંઈક રેન્ટ આવી રહ્યું, જુઓ. તો અહીંયાથી બેસીને આપણે જઈશું, જે તમારે કલાક જેવું થાય છે. પછી મેઇન પોઈન્ટ આવશે કુફરી. એક્સપ્લોર કરીએ, કંઈક એક્સપિરિયન્સ નવું. ખચ્ચર પર બેસીને પહોંચવાનું છે ત્યાં. આજુબાજુ તમે જોશો ને, ખૂબ સુંદર નજારો છે. સૂર્યના કિરણો, આજુબાજુ મોટા મોટા ઝાડ, આ તે, પ્લસ ત્યાંની ઠંડી. હાય હેતલ. તો બસ આવું બધું ત્યાં તમને જોવા મળશે. આ જુઓ તમે. આપણે ફાઇનલી પહોંચી ગયા છે મેઇન પોઈન્ટ પર. હવે અહીંયાથી બધું અલગ અલગ જગ્યાઓ ડિસાઈડ થાય છે. એડવેન્ચરવાળી અલગ, ગાર્ડનવાળી અલગ, એવું બધું છે અહીંયા. અહીંયા આપણાને ખચ્ચર છોડીને જતા રહે છે ઉતારીને.
તો હવે આપણે આગળ જઈએ, જોઈએ. ચલો, મેઇન પોઈન્ટ આવી ગયા છે. હાય ગાઈઝ, સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને, લાઈક પણ કરજો. તમે જોઈ શકો છો અહીંયા આ રીતના બજાર છે, ખાવા પીવાનું તો બધું મળે છે. હવે શિમલા આવી અને મેગી મોમોઝ સાથે ચા નાસ્તો તો કરવો જ પડે. આ કાકા જોડે આપણે મોમોઝ મેગી ચાનો નાસ્તો કર્યો છે, બનાવે છે, સરસ બનાવે. આપણે બીજા પોઈન્ટ પર જઈ રહ્યા છે. ત્યાં જવા માટે આ રીતના થોડુંક છે, અલગ એક્સપિરિયન્સ છે. પણ ત્યાંની જ ગાડી અવેલેબલ હોય છે, બીજું કંઈ નહીં. કાં તો પછી તમે ચાલીને જાઓ, બીજું ઓપ્શન એ હોય છે. જુઓ, ફ્રી ફન વર્લ્ડ ગાર્ડન, એવું ઘણું બધું છે અહીંયા ઉપરને ઉપર. આવી રાઈડ છે, અમે ઊભા જોવો જઈ રહ્યા છે. તમે જોવો છો એ રીતે. બસ આ રીતે ઊભું રહેવાનું પકડીને. પછી જો પેલી જે પાછળ ગાડી આવતી હતી એ ગાડી પણ હોય છે, બટ એ થોડી વધારે કોસ્ટલી અને પર્સનલ હોય છે. આપણે આવી રીતના ગ્રુપમાં ગયા છે. પેલું એક બજાર જેવું પોઈન્ટ હતું, હવે આપણે બીજા પોઈન્ટ પર આવી ગયા છે. બીજા પોઈન્ટ પર અહીંયા કંઈક એડવેન્ચર જેવી બધી રાઇડ છે અવેલેબલ, જેમાં તમારે કોઈ બી કંઈક કરવું હોય તો એ તમે કરી શકો છો. જીપ લાઈન આપે તો એવું કંઈક આપણે ટ્રાય કરીશું, 1-2 વસ્તુ જોઈએ. ચલો, આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો. रस्सी में जाने हमारी पकड़ना क्या है यहाँ मेरा हाथ कौन सा ये वाला बैठो सिट बैठो सच में नीचे बैठो सर चलो शाबाश लेग ज्वाइन कीजिए लड़ने का नहीं कैसे खड़े हो जाए ભાઈ, અમેઝિંગ નાઇસ. મજો પડી ગયો ભાઈ, મજા આવી. ગરમી થઈ ગઈ. કેવું લાગ્યું?